સતત આ મુદ્દે જાગૃતતા જરૂરી છે, કારણ કે આપણી દીકરીઓ હવે સોશિયલ મીડિયાનો અને સાયબર માફિયાઓ છે એમનો પણ શિકાર બને છે અને બ્લેકમેલ થાય છે. આપણી દીકરીઓ, આપણા સંસ્કૃતિમાં આપણી દીકરીઓ પોલીસ સ્ટેશનનો ઉંબરો સુદ્ધા નથી ચડતી અને એનો જ લાભ આવા નફ્ફટો નરાધમો લે છે. પણ આપણી દીકરીઓને પણ દીકરાઓ જે નફ્ફટ છે, જે પુરુષો નફ્ફટ છે, એમનું તો માનસથી કરવું જરૂરી છે જ, પણ આપણી દીકરીઓનો આત્મવિશ્વાસ વધારવો જરૂરી છે, જાગૃત કરવી જરૂરી છે. અને એટલે જ એક એવો જબરજસ્ત પ્રયાસ મહેસાણાના ભારતીય જનતા પક્ષના નેતા અને રાજ્યસભાના સભ્ય મયંક નાયકે કર્યો છે. મયંક નાયક સ્કૂલની 60 દીકરીઓ લઈને આજે પોલીસ સ્ટેશન પહોંચ્યા એટલા માટે કે દીકરીઓને સમજ મળે કે કાનૂન આપણા રક્ષણ માટે કાનૂનમાં કયા કયા પ્રાવધાન છે, કેવી રીતે બચી શકાય. આ તમામ મુદ્દે મયંક નાયકે પ્રયાસ કર્યો છે. એટલે જ મેં આ કાર્યક્રમમાં મયંક નાયકને સામેલ કર્યા છે, એમની સાથે વાત કરી છે. મયંકભાઈ, દીકરીઓને મહિલા પોલીસ સ્ટેશન લઈ જવા પાછળનો હેતુ શું હતો અને આઈડિયા કેમ આવ્યો? નમસ્કાર રોનકભાઈ. આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેટી પઢાઓ બેટી બચાવોનું સંકલ્પ સાથે આ સરકાર કેન્દ્રની પણ કામ કરતી હતી. મને પરમ દિવસે વિચાર આવ્યો કે આપણી દીકરીઓ જે આવનારા દિવસોની ચેલેન્જ છે, સોશિયલ મીડિયાથી વાકેફ હોય, સોશિયલ મીડિયાથી તેઓ પ્રભાવિત થઈ અને જે સાયબર ફ્રોડ થાય છે એનું પણ શિક્ષણ મળે. દીકરીઓને આવનારા સમયની ચેલેન્જ છે એટલે મેં અહીંના પોલીસ અધિકારીશ્રીનો સંપર્ક કરી અને 11મા ધોરણની દીકરીઓને એટલા માટે પસંદ કરી હતી કે 12મા ધોરણમાં અભ્યાસ પછી તરત જ કોલેજમાં જતી હોય અને 12મા ધોરણના અભ્યાસ દરમિયાન તેઓ ડિસ્ટર્બ ન થાય એટલે એમને મેં પસંદ કરી અને અહીંની સાર્વજનિક સ્કૂલની દીકરીઓને લઈ અને મહેસાણા મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. મહિલા પોલીસ સ્ટેશનમાં થતી મહિલા ઉપર જે ગુનાઓ થાય છે, અત્યાચારો થાય છે, તો કેવા કેવા અત્યાચારોમાં કઈ રીતે પોલીસનો સંપર્ક કરી શકાય, કયા ગુનાઓથી તરત જ આપણને કાઉન્સેલિંગ દ્વારા મદદ મળી શકે છે, જેનું જ્ઞાન આપણી દીકરીઓમાં અત્યારે આવે. અને સાયબર ફ્રોડ અને સાયબર અત્યારની એઆઈ સિસ્ટમ પણ એટલી આવી છે કે ટેકનોલોજીનો ઉપયોગ થાય ત્યાં સુધી બરાબર છે, પરંતુ આ દીકરીઓ એ ટેકનોલોજી અને જે અત્યારે સોશિયલ મીડિયાથી ગભરાઈ અને કંઈ અજુગતું પગલું ના ભરે એ માટે મને વિચાર હતો ને એના માટે સાયબર એક્સપર્ટ પણ જે પોલીસ ખાતામાં છે અધિકારીએ બધી દીકરીઓને મુદ્દાસર સમજાવ્યા કે તમારે સાયબરનું કંઈ થાય, સાયબર ફ્રોડ થાય તો 1930 નંબર ઉપર ડાયલ કરી શકો છો. તમે તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો અહીંયા અભયમ છે એનો સંપર્ક કરી શકો છો અને કંઈ ના હોય તો 100 નંબર ઉપર ડાયલ કરી અને તમે પોલીસની સેવાનો સંપર્ક લઈ શકો છો. એટલે આવનારી પેઢી એ દીકરીઓ છે અને દીકરીઓને તૈયાર કરવી સામાજિક રીતે આપણી જવાબદારી છે. એમને માનસિક રીતે પોલીસ અને પોલીસ સાથેનો ગરેબો, મેં એમને કહ્યું કે આપ જ્યારે સ્કૂલમાં જાઓ છો તો પોલીસની સી ટીમ અને પોલીસની સિવિલ ડ્રેસવાળી ટીમ આપની સ્કૂલ અને કોલેજની બહાર ઊભી જ હોય છે. આપ નવરાત્રિમાં ગરબા ગાવા જાઓ ત્યારે પોલીસની સી ટીમ ચણિયા ચોળી પહેરીને આપણી સાથે ગરબા ગાતી હોય છે. એટલે પોલીસ તમારી સેવામાં છે, પરંતુ એમનું આ વિષયનું જ્ઞાન મળે અને આવનારા સમયની જે સોશિયલ મીડિયા છે એ સોશિયલ મીડિયાથી એમને કેવી રીતે બચી શકાય, એમને એમના એકાઉન્ટનો કોઈ દુરુપયોગ ના કરે, આપણી બેન દીકરીને કંઈ અજુગતું પગલું ના ભરવું પડે અને એની સજાગ થાય અને આ 60 દીકરીઓ બીજી અનેક દીકરીઓને આ વિષયનું જ્ઞાન આપે. આજે 60 દીકરીની 60 પરિવારનો એક પાયલોટ પ્રયોગ કરેલો આપણે, પરંતુ એ 60 દીકરીનો પાયલોટ પ્રયોગ એ 600 પરિવારો સુધી જાય ને 600 પરિવારો આવનારા દિવસોમાં આજે આપના માધ્યમથી ગુજરાતમાં પણ જઈ રહ્યો છે. એટલે આપને પણ આ બાબતે હું રોનકભાઈ ખૂબ ખૂબ અભિનંદન આપું છું.